बाजू दूरी है, पकड़ पकड़ आगे के झुकी खेच पवन भावे चढ़े भायड़ा चल रावे ए जहाचा भायड़ा હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ એડિટિંગ વિડીયો. તો હાલમાં તમે જે ડેમો વિડીયો જોયું, આજે આપણે સ્ટેટસ બનાવવાના છીએ, તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો. અને ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી હજુમાં પહેલાં બેલ આઇકનને ઓલ પર સેટ કરી નાખજો. તો સૌ પહેલાં તમારે લાઇટ મોશન એપમાં આવી જવાનું છે, અને લાઇટ મોશન એપની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી દેજો. તો ચલો હવે આપણે એનું એડિટિંગ શરૂ કરીએ. તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. સૌ પહેલાં તમારે લાઇટ મોશન એપમાં જવાનું છે. લાઇટ મોશન એપમાં પછી સિમ્પલ તમારા પ્રોજેક્ટ વાળા ઓપ્શનમાં જઈ ત્યાંથી તમને જે પહેલી એક્સએમએલ ફાઇલ દેખાય છે ઉત્તરાયણ એક્સએમએલ, આ એક્સએમએલ ફાઇલ સિમ્પલ તમારે એમાં એડ કરી દેવાની છે. તો એક્સએમએલ લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો સૌ પહેલાં આપણે એક્સએમએલ ફાઇલમાં આવી જઈશું. એક્સએમએલમાં આવ્યા પછી તમે જોઈ શકો છો આપણું બધું મટીરિયલ એડ કરેલું છે. ખાલી આપણે ફોટા અને સોંગ એડ કરવાનું છે. તો સૌ પહેલાં આપણે અહીંયા ફર્સ્ટમાં આવી જવાનું છે ને પ્લસ થોડા એકમાં જઈ ઓડિયો વાળા ઓપ્શનમાં જઈએ ત્યાંથી આપણે સોંગ એડ કરી દઈશું. સિમ્પલ આ સોંગ એમાં એડ કરી દઈશું અને સોંગને ખેંચીને આ રીતે બધા નીચે લઈ દઈશું. બસ આ રીતે આટલું થઈ જાય. તમે સિમ્પલ તમે અહીંયા જોશો તો અહીંયા તમને બે ટેક્સ અને એક એમાં ઇમોજી જોવા મળશે. તો સિમ્પલી તમને નીચે આવશો તમને એક ગ્રુપ જોવા મળશે. એ ગ્રુપમાં જઈને તમારે ટેક્સ એડિટ કરી દેવાની છે. સિમ્પલી એમાં જઈ અને તમને એક ઇમોજી જોવા મળશે. તો સિમ્પલ ઇમોજી તમારે એ ચેન્જ કરવા હોય તો એ ચેન્જ કરી દેજો. અને તમને અહીંયાથી જાન્યુઆરી લખેલું દેખાશે, અહીંયાથી આ લેયર છે તેમાં તમારે બે ફોન્ટ એડ કરવાની છે. સિમ્પલ અહીંયાથી આઈફોનની ઇમોજી અને અહીંયાથી જાન્યુઆરી લખેલું છે એમાં પણ એક ફોન્ટ મેં લગાવેલી છે. સિમ્પલ જાન્યુઆરીમાં આવી જઈશું અને એડિટવાળા ઓપ્શનમાં જઈને તમને ઉપર ફોન્ટ દેખાય છે. તો આ ફોન્ટની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં આપી દીધી છે. ત્યાં તમે જઈને તમે ડાઉનલોડ કરી દેજો. ત્યાં જઈ તમે ડાઉનલોડ કરી દેજો એટલે તમારે આ ટાઈપની તમારે ફોન્ટ આવી જશે. અને આઈફોનની ઇમોજીની લિંક પણ તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં ફોનની આપી દીધી છે એટલે તમે એ પણ ડાઉનલોડ કરી દેજો. તો તમને બે ફોન્ટ મેં આપી દીધી છે. આટલું હવે સિમ્પલ બે કહીશું. આટલું થઈ જાય પછી સિમ્પલ થોડું આગળ આવવાનું છે ને તમને બીટ જે આવે 8.23 સેકન્ડ તે બીટ પર આવી જવાનું છે. અહીંયાથી આપણે એક બેકગ્રાઉન્ડ ફોટો એડ કરવાનો છે. એમાં સિમ્પલી પ્લસ લાઇકમાં જઈ મીડિયા વાળા ઓપ્શનમાં જઈ અહીંયાથી એમાં એક બેકગ્રાઉન્ડ ફોટો એડ કરી દઈશું. તો સિમ્પલી આ બેકગ્રાઉન્ડ ફોટો લઈ લેવાનો છે અને ઉપર તમારે 3 ડોટમાં જઈને એથી ફિલ કોમ્પોઝિશન એરિયા એટલે આપણે ફોટો ફૂલ સ્ક્રીન થઈ જશે અને એની લંબાઈ આપણે વિડીયોની લંબાઈ સુધી ખેંચી લઈશું. સિમ્પલી વિડીયોની એન્ડમાં આવીને એથી ઓપ્શનમાં ક્લિક કરી દઈશું. સિમ્પલી આ રીતે. તો ત્યાંથી જે મેં ફોટો યુઝ કર્યો એ ફોટો મેં કેવી રીતે બનાવ્યો તો એ વિડીયોની લાસ્ટમાં કહીશ કે મેં ફોટો કેવી રીતે બનાવ્યો છે. તો વિડીયોની લાસ્ટમાં કહી દઈશ. તો સિમ્પલી આ રીતે એમાં ફોટો એડ કરી દેવાનો છે. જ્યાંથી આપણો ફોટો શરૂ થાય તે બીટ પર આવી જવાનો છે. અને ત્યાંથી આ ઓપ્શનમાં જઈને એ ફોટાને આ રીતે નીચે ખેંચવાનો છે. સિમ્પલી બસ આ રીતે તમારા ફોટાને પૂરો ખેંચી દેવાનું છે. આટલું થઈ જાય તમે સિમ્પલી તમને એક પ્લસ વાળો ટીક મળી જશે. તો એ તમારે પ્લસ વાળો ટીક મારી દેવાનું છે. જેથી પ્લસનું ટીક બસ આ રીતે. અને વિડીયોની એન્ડમાં નહીં આપણે બીજું ટીક ત્યાંથી લગાવી દેવાનું છે. બસ આ રીતે આટલું થઈ જાય. હવે સિમ્પલી તમારા માઉસમાં જઈને ફોટાને તમારા ઉપર ખેંચવાનું છે આ રીતે. એટલે તમારો ફોટો આ રીતે સેટ થઈ જશે. સિમ્પલ આ રીતે તમારા ફોટાને પૂરો ખેંચી દેવાનું છે જ્યાં સુધી આપણા ફોટા પૂરા થાય ત્યાં સુધી. બસ આ બીટ સુધી. તો અહીંયા આપણો આ ટાઈપનો મેં ફોટો એમાં બીટ લગાવી દીધા છે. તો સિમ્પલી આપણો આ ટાઈપ ફોટો એમાં ઉપર નીચે થશે પણ અહીંયાથી ઇફેક્ટ લાગી ગઈ છે. આટલું થઈ જાય હવે સિમ્પલી આપણે ફોટાને ખેંચીને આપણે ગ્રુપની નીચે લાવવાનું છે. સિમ્પલી સોંગની ઉપર લાવવાનું છે. સિમ્પલી આપણે ફોટાને ખેંચીને આપણે આ રીતે લઈ દઈશું. બસ આ રીતે. તો અહીંયા આપણી ઉપર ટેક્સ્ટ લેયર આવી ગઈ છે. ટેક્સ્ટ લેયર અહીંયાથી દેખાતી નથી. સિમ્પલી તો અહીંયાથી આપણે જે વિડીયો એડ કર્યો વિડીયોની બ્રાઇટનેસને ઘટાડવાની છે. તો સિમ્પલી એની આપણે બ્રાઇટનેસ ઘટાડી દઈએ. તો સિમ્પલી આપણે ફોટો એડ કર્યો એ ફોટામાં આવી જઈશું. સિમ્પલી એ ફોટામાં આવ્યા પછી સિમ્પલી બ્લેડિંગવાળા ઓપ્શનમાં જઈને તમારે 100% હશે તો સિમ્પલી તમારે બ્રાઇટનેસ ઘટાડી દેવાની છે આ લાઇનને આ રીતે. અહીંયાથી તમારે 30 કે 40% કરી દેવાની છે. સિમ્પલી અહીંયાથી 35% રાખું છું. બસ આ રીતે આટલું રહે સિમ્પલ બે કહીશું. તો એ મેં જે આઈફોનના ઇમોજી છે અને તમારે આ ટેક્સ્ટ લેયર એડિટ કરવી હોય સિમ્પલ તમે નીચે ગ્રુપ જોવા મળશે અને એમાં જઈ તમે અહીંયાથી એડિટ કરી શકો છો. સિમ્પલી આ રીતે. તો તમારે નીચે ગ્રુપ જોવા મળશે ગ્રુપ 2 એ ગ્રુપમાં જઈને તમે આ ટેક્સ્ટ લેયરને એડિટ કરી શકો છો. તો સિમ્પલી હવે આમાં આપણે એક PNG ફોટો એમાં એડ કરી દઈએ. તો સિમ્પલી પ્લસ લાઇકમાં જઈએ મીડિયા વાળા ઓપ્શનમાં જઈએ આપણે એમાં PNG ફોટો એડ કરી દઈએ ઉત્તરાયણનો. સિમ્પલી આ લઈ લેવાનું છે અને ફોટાને ઉપર ખેંચીને લગાવી દેવાનું છે. સિમ્પલી આ રીતે બસ આ રીતે. અને એની લંબાઈ આપણે વિડીયો લંબાઈ સુધી ખેંચી લેવાની છે. સિમ્પલી વિડીયોની એન્ડમાં આવી અને ત્યાં ઓપ્શનમાં ક્લિક કરી દઈશું. બસ આ રીતે આટલું થઈ જાય હવે સિમ્પલ બે કહીશું. બસ આ રીતે
તો આ રીતે આપણો આ ટાઈપનો વિડીયો બની રેડી થઈ ગયો છે અને તમે નીચે જોશો તો અહીંયા મારો ટેક્સ્ટ લોગો જોવા મળશે. તો સિમ્પલી આ લેયરમાં જઈને એ તમારે ટેક્સ્ટ લોગાને એડિટ કરી દેવાનું છે, તમારી ચેનલનું નામ લખી દેવાનું છે. હવે સિમ્પલી આમાં આપણે બેકગ્રાઉન્ડ વિડીયો એડ કરવાનું છે. સિમ્પલી ફર્સ્ટમાં આવી જવાનું છે ને પ્લસ વાળા આઇકનમાં જઈ મીડિયાવાળા ઓપ્શનમાં જઈ આપણે એક બેકગ્રાઉન્ડ વિડીયો એડ કરી દઈશું. સિમ્પલ તમારે આ વિડીયો એડ કરી દેવાનું છે અને એની લંબાઈ આપણે જે આ વિડીયો છે વિડીયોની મુજબ રાખવાની છે. બાકીનો ભાગ કટ કરી દઈશું, પાછળનો ભાગ. સિમ્પલી આપણે 19.22 સેકન્ડની બીટ છે તે બીટ પર આવી જવાનું છે. 19.22 સેકન્ડ અહીંયાથી પાછળનો ભાગ કટ કરી દઈશું. તો સિમ્પલી આપણે વિડીયોમાં આવી જઈશું. અહીંયાથી આ પાછળનો ભાગ આ રીતે કટ કરી દઈશું આ ઓપ્શનમાં જઈ. બસ આ રીતે. અને એનો અવાજ મ્યુટ કરી દેવાનો છે. સિમ્પલી એનો અવાજ આવે નહીં. બસ આ રીતે આટલું થઈ જાય ને પછી સિમ્પલી આ બ્લેડિંગવાળા ઓપ્શનમાં આવવાનું છે. સિમ્પલી નીચે બ્લેડિંગવાળા ઓપ્શનમાં આવીને તમે નીચે ઓપ્શન જોવા મળશે લાઇટ એન્ડ વાળું. એ ઓપ્શનમાં આવીને એથી પહેલો ઓપ્શન સિલેક્ટ કરી દેવાનું છે સ્ક્રીન. તો આ રીતે આપણો અહીંયા લાગી ગયો છે વિડીયો. તો એ આપણો આ ટાઈપનો વિડીયો બની રેડી થઈ ગયો છે. તમે એકવાર જોઈ લો. તો અહીંયા આપણો આ ટાઈપનો વિડીયો બની રેડી થઈ ગયો છે. સિમ્પલી આપણે એક્સપોર્ટવાળા ઓપ્શનમાં જઈને એથી ફૂલ એચડીમાં વિડીયોને એક્સપોર્ટ કરી દઈશું. તો ત્યાંથી જે મેં આ બેકગ્રાઉન્ડ ફોટો બનાવ્યો હતો એ મેં કેવી રીતે બનાવ્યો હતો તો સિમ્પલી આપણે સૌ પહેલાં પિક્સલેબ એપમાં આવી જવાનું છે. એ ફોટો મેં પિક્સલેબમાં એડિટ કર્યો હતો. સૌ પહેલાં આપણે પિક્સલેબ એપમાં આવી જઈએ. તો સિમ્પલી યાર તમે જોઈ શકો છો મેં આ ટાઈપના અહીંયાથી 5 ફોટા એમાં એડ કરી દીધા છે. તમે બતાવી દઉં યાથી હું જઈને અહીંયાથી તમને બતાવી દઉં. તો તમે જોઈ શકો છો અમે 5 ફોટા એમ એડ કરી દીધા છે અને એની સાઇઝ રહેવાની છે. સિમ્પલી ઉપરમાં 3 ડોટમાં જઈ અને ત્યાંથી સિમ્પલી ત્યાંથી તમને ચોથા નંબરનો ઓપ્શન જોવા મળશે ઇમેજ સાઇઝ. એમાં જઈને તમારે સાઇઝ લખવાની છે. સિમ્પલી ત્યાંથી પહેલામાં લખવાની છે 9 અને બીજામાં લખવાની છે 25. આ સાઇઝ લેશો એટલે તમારે આ રીતે આપણે ફૂલ સ્ક્રીન આવી જશે. તો સિમ્પલી એમાં પછી આપણે ફૂલ સ્ક્રીન થઈ જાય પછી સિમ્પલી એમાં 5 ફોટા આપણે એડ કરી દેવાનું છે. તો એ આપણે આ ટાઈપનો એમાં બેકગ્રાઉન્ડ ફોટો એડ કરી દેવાનો છે. તો અહીંયા આપણો આ ટાઈપનો આપણે ફોટો એડિટ કરી દઈશું. તો વિડીયો બનાવવામાં તમને કંઈ પણ તકલીફ પડે તો મને કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. मिलते हैं नेक्स्ट वीडियो में, तब तक के लिए राधे राधे.